ઉનાળો હોય, ચોમાસું, શિયાળો હોય તો અહીંયા રહેવાનું હોય છે. ને એક સમય હતો કે જ્યારે 2017 બધા પાણી આવ્યું ત્યારે અહીંયાથી અમને જવું પણ પડે હતું, કારણ કે અહીંયા બધે પાણી હતું. જય માતાજી બધા મિત્રોને. તો શુભ સવાર, ગુડ મોર્નિંગ. સવારના અત્યારે વાગી ગયા 6 અને આજે વહેલા ઉઠીને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દો છે તમારે ખાસ, કારણ કે અહીંયા આપણે જે અહીંયા સાસરી મને આજે એક જમીન થોડીક અલગ છે, કારણ કે આ વાતાવરણ પણ થોડુંક જો એમાં સરસ મજાની એવી ધુમ્મસ છે. સૂર્યનારાયણ પણ કમ્પ્લેટ નીકળી ગયા છે. તમે જોઈ શકો છો કેવી ધુમ્મસ જામલ પડી છે ચારી બાજુ, ને એકદમ જો ઠંડુ વાતાવરણ છે. આ તો ફોટો માટે સાલ પણ લઈ લીધી છે. જો કેટલી ધુમ્મસ છે ચારી બાજુ તમે જોઈ શકો છો. તો સવારના વાગી ગયા છે 6 ને 6:15 જેટલો ટાઈમ થઈ ગયો છે ને આપણે બ્લોગ સવારમાં સ્ટાર્ટ કરી નાખ્યું છે. સૂર્યનારાયણ પણ દર્શન થઈ ગયા છે. ફરી વાર કહી દઉં બધાને શુભ સવાર, ગુડ મોર્નિંગ. તો બધા ચા પીને તમે બધા કમ્પ્લીટ થઈ ગયા છો. આપણે પણ ચા બીજો પીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. ને આવતા ધાબા ઉપર થોડાક વહેલા ઉઠી ગયા છે, તો કારણ કે ખાસ તમને નવી વસ્તુ દેખાડું મારે જે છે એ તમને એ દેખાડ્યું એટલે તમને ખબર પડી જશે. અત્યારે કહી દઈશ તમને ખબર પડી જશે. ને જોવા તો માગતા હશો, પણ છતાં તમને આપણે ત્યાં જઈને બતાવો ને કહું તો શું છે. તો આપણે તમને ચાલો એ દેખાડો ને એ પહેલાં આપણે જોઈએ કે નીચે શું કામકાજ ચાલુ છે. આપણે તો ચા પીને આવતા જશે ઉપર, બાકી નીચે શું છે. ચાલો વિડીયો બહાર રહેજો, કન્ટિન્યુ રહેજો. ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરજો. ગામડો થઈ રિલેટેડ વિડીયો આપણે જો ચેનલ હિતેશ મેક્સ બ્લોગ ચેનલ જોવા માટે, કારણ કે તમે જાણો છો કે આપણે ગામડોથી વિડીયો છે આ બધા આવે છે, અને આપણે પણ નાના ગામડોથી વ્લોગ કરીએ છીએ. તો કેટલા લોકો ગામડોથી વ્લોગ કરશે કમેન્ટમાં જણાવજો. અને બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમને આવા ગામડોથી વિડીયો જોવા મળતા રહેશે. તો ચાલો વિડીયોમાં બને રહેજો અને કન્ટિન્યુ રહેજો. તો જુઓ સવારમાં તાપવાનું કામકાજ ચાલુ, ઠંડી પડે છે. 7 વાગી ગયા અને આ બાજુ ચૂલો સળગેલો હોય, ને આ બાજુ જો હજુ રિયા હુતી છે ઘોડિયામાં છે હજી તો જો, અને ગોદડા લેવાય છે. તો આ બધું કામકાજ ચાલુ સવારના પોરમાં. ઠંડી પણ ભારે પડી. રિયા હજી હુતી છે જો. ઓય રિયા જાગે છે કે સૂતી છે? ઉઠી છે ઘોડિયામાં. રિયાને ઘોડિયામાં નાખો તો રિયા હુએ. કાં જો ગોદડાનું કામકાજ લેવાનું ચાલુ છે એમ. પછી વહેલા ઉઠી ગયા હતા એટલે આપણે પણ બહાર ચૂલો સળગાવવા ગામડામાં જીવન તમે જોઈ શકો છો. તો આજે તો આપણે સવારમાં અમારા જે જેઠ હશે ત્યાં આવી ગયા. જ્યાં વાડો બાંધેલ છે, વાડે હોય છે. તો વાડો છે ને જો સવારમાં તે જેઠાને કામકાજ ચાલુ છે. આપણે ઘરેથી આવતા રહેશે ને તમને એ લોકોને બતાવવાનો હતો ને જે દેખાડવાનો હતો, એટલે કે શું છે એ બીજું ખાસ નથી કે અમારે જે સસરો જે કામકાજ છે આમ તો માલધારી પણ કહેવામાં આવે છે, કારણ કે ઘેટા બકરા એવું છે બધું જોઈ શકો છો. તો આપણા સસરાને આવું છે કામકાજ, ઘેટા બકરા ચારવાનું. અને એમના છે બકરા જો તો ઘણા છે હશે, તમે જોઈ શકો છો. અંદાજે તો ઘણા બધા લાગતા છે, પણ 100 જેટલા તો આસપાસ છે. 100-150 150 જેટલા હશે. આ છે અમારા સસરા માલધારી જીવન, ઘેટા બકરા ચારવાનું. ઠેરથી આવું છે. અને પહેલાં તો વધારે હતો પણ ત્યાં થોડોક ઓછો કરી નાખ્યો છે, તો જોઈ શકો છો. તો આપણે ત્યાં છીએ
અત્યારે તમને દેખાડવાનો હતો તો કોઈ અહીંયા આવ્યો છે એટલે આપણે દેખાડી પણ દઉં આપણા સસરાનું શું કામકાજ છે જોઈ શકો છો દેખાડો તમને કેટલા છે એ તો જો બેઠા બધા અહીંયા અને પેલી બાજુ પણ છે એટલે ખૂબ છે ને આ બાજુ મંદિર છે જો સિગોતરમાનું અને નજીક આ વાડો છે ઠેઠથી યાદ છે વાડોનો વાડો છે ના દીદી તમને બધું દેખાય તે ખાતર છે અહીંયા આખું હા જો આની પણ કિંમત આવે થોડી ઘણી ખાતરની તો આ છે આપણા સસરાના ઘેટા બકરા ને એ માલધારીને જીવન જેવું ગુજારે છે ને ઠેઠ થઈ ગયા છે ઉનાળો હોય ચોમાસો શિયાળો હોય તો અહીંયા રહેવાનું હોય છે ને એક સમય હતો કે જ્યારે 2017 બધા પાણી હતા અહીંયાથી અમને જવું પણ પડે હતું કારણ કે અહીંયા બધે પાણી હતું અને પાણી કમસે કમ મારથી હાઈટથી વધારે પણ પાણી હતું અહીંયા ત્યારે એ ઊંચા ટાઈમ જતા રહ્યા હતા ઊંચાળો જે વિસ્તાર હોય ગામવાળા હોય ત્યાં જતા રહ્યા હતા તે તેમને અહીંયા શાંતિ છે બાકી જો કેટલા છે ઘેટા બકરા આપણે ઠંડી પડતા થોડી વધારે પડે છે એટલે સાલની જરૂર પડી હતી તો ઓઢવા માટે એ પણ લેતા આવ્યા હતા બાકી તમને ઘેટા બકરા કેવા લાગ્યા અને કેવા છે એ કોમેન્ટમાં જણાવજો ચાલો બનેલા વિડીયોમાં ના ચેતો બધા વાળામપુર દેવાના કહો હવે બધાને જો વાળામપુર દેવાના અને જે બીજા છે ત્યારે સરવા અને નાના નાના હોય બધા એટલે વાળા પૂરવાના હોય તો 10 વાગી ગયા છે અને જો હવે એને પણ નવાઈ દીધી છે તો 10 વાગી ગયા છે ત્યારે ને હવે આપણે શું લાવ્યો તને ગેમ કહેવાય ને નાઈ ને નિહાળ જઈએ તું આજ તો ધરતી તું નથી એમ ને તો રામ રામ ને સીતારામ કહી દો મિત્રોને શું લાગ્યું ગેમ બતાવી દીધો નાનો પારો છે અંદર અને આને હે ને આમાંથી આમ અંદર લાવવાની રિસીટ પડી નહીં 1:30 વાગ્યા ને 2 વાગે જવાનું માહિતી તું નહીં રહી તારે જવાનું ને હારે અને મૂકવા આવું જો રિયા આવેલી છે હા કદો હા જો આવી ગઈ આજે ત્રીજો દિવસ છે 3 દાડા થઈ ગયા આપણે સાસરી માય મુક્તાના પિયર માય એટલે મારો સાસરી મુક્તાનો પિયર 3 દિવસ થઈ ગયા છે જો તને બધા ગયા તમને આવે તો હવે આવી ગયા છે ને જો ધરતી પણ કરે છે તો ત્યાં 1:30 વાગી ગયો છે હા કદી મિત્રોને હા કદી મિત્રો ઓળખ વધશે ચકો લીધો જોવા દે ચકો લીધો આવી જો ચકો છે જ ને આવી ગયો તો વિદ્યા બેજો કન્ટિન્યુ રહેજો હાય કીધું તો જો અત્યારના વાગી ગયા છે 4:45 ને સાસમાં ગયા હતા હટાણું કરવા માટે એટલે શહેર ગયા હતા લેવા માટે અને રિયાની માટેની બધી જો સફરજન ને જામફળની ઉલાયત ખાઈ રહ્યા આ સાથે આપણે વિડીયો અહીંયા પૂર્ણ થશે